નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીના જાફરાબાદના વાંડ ગામથી બરા સ્વરૂપ ગામને જોડતા રોડ પર કન્ટેનર ફસાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। વાંડથી વરા સ્વરૂપ L&T કોવાયા જતા રોડ ઉપર સ્વાન કંપની તેમજ અલ્ટ્રાટેક કંપનીના ઓવરલોડિંગ વાહનો ચાલતા હોય, જેને લઈને કાયમી માટે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય। વાંડ ગામના સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। વાંડ ગામના સરપંચ શામળાબાઈ રબારી દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। તો બીજી તરફ સ્થાનિકો દ્વારા એવું પણ જણાવાયું હતું કે તંત્ર દ્વારા આ રોડની બંને સાઈડ માટીનું પુરાણ પણ નથી કર્યું, જેના કારણે વાહનો ઓવરટેક કરતા સમયે સાઈડમાં પલટી મારી જતા હોય છે, જેની કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી હોય તેવું લોકો જણાવી રહ્યા છે। વાંડથી વરા સ્વરૂપ જતા રોડ ઉપર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની અવરજવર રહેતી હોય છે। આજ જે વાંડથી વરા સ્વરૂપ જતા રોડ ઉપર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી। વાંડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અલ્ટ્રાટેક કંપનીની નોકરીએ કામ માટે જતા કર્મચારીઓને પણ આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। બ્યુરો ચીફ વિરેન્દ્રસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે। આજે મેન રસ્તો છે વાંડ અને વારાસ્વરૂપને જોડતો જે રસ્તો છે, એ રસ્તામાં ટ્રક પલટી થઈ ગયું, લોડિંગ ટ્રક ભરેલું છે। જે વાંડથી વારાસ્વરૂપ રસ્તા હોય મેન રસ્તામાં કાલે એક ટ્રક હતું, આજે એક ટ્રક અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ એના પગલાં લેવાતા નથી। અને આ જે જાહેર રસ્તો છે, સરકારી રસ્તો છે, અહીંથી અવર જવર થાય છે માણસોની। અને કામદાર જે કંપનીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં જે કામદારો જાય છે તેના માટે હાલાકીનો સામનો કરવો પડે છે। અને તંત્રની આંખ ઉગાડવાની અવારનવાર રજૂઆત કરેલ છે, છતાંય કોઈ એનો ઉલ્લેખ કરેલો નથી। તો જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે આના તાત્કાલિક કાર્ય પગલાં લેવા તેવી નમ્ર અપીલ છે।